હેલો મિત્રો, આજે આપણે જવાનું છે હિંમતનગર જોડે આવેલું છે નૂરપુરા. ત્યાં જવાનું છે આપણે ડેકોર પ્લાસ્ટમાં જવાનું છે. નવો પ્લાન્ટ ઊભો કર્યો છે તો વાયરિંગ કરવાનું છે. શું પડે યાર, ખબર ના તમે આપણા કૌશિકભાઈ છે, આ જયેશભાઈ, આ વંદનભાઈ. આ બધો સામાન અમે લઈ લીધું છે પાછળ. તમે જોઈ શકો છો આ બધું સામાન રહ્યો, વાયર છે ને બધું છે. આ કુરિયરમાં આવેલો હતો એટલો. આપણે પહોંચવા જ આવ્યા છે. અર્ટિકા લઈને નીકળી ગયા છે. પાછું પોલીસ થઈ ગયું. રસ્તો આવી ગયો કે હા રે, હોટલ મારુતિ હિંમતપુર. આ હિંમતપુર જો, આ હિંમતપુર. અને આ નૂરપુરનું પણ અગાડી બોર્ડ આવશે. વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. ઓએ આ છોટા પડતા તમને દેખાતા હશે. આ ડેકોર પ્લાસ્ટનું બોર્ડ આવી ગયું. આપણે વળી ગયા લેફ્ટ સાઈડ. આ રસ્તો હિંમતનગર સાઈડ જાય છે. અને નૂરપુરાનું પણ બોર્ડ આવી ગયું છે. નૂરપુરા તમે જોઈ શકો છો, વરસાદ પડી રહ્યો છે બહાર. હાલ તો કોઈ ઇસ્યુ નહીં, પણ બહાર જઈને થોડું ઇસ્યુ થશે. વરસાદ ચાલુ થયો એટલે વધારે પડશે કે નહીં પડે કોઈ ફરક નહીં પડે, કારણ કે અમારે તો અંદર કામ છે, પ્લાન્ટના અંદર કામ છે. બહાર તો કશું કામ નહીં, ચાલી જાય. કૌશિકભાઈ હું વિચારું કરો જઈશ ને હા જોઈ શકો છો, આ રી ફેક્ટરી. આ બી એની ફેક્ટરી છે સ્ટીલ પડીકોની. આ બી પડીકોની માલિક હા સ્ટીલ બિયારણ સીડ્સ બિયારણની ફેક્ટરી છે, મેન્યુફેક્ચર. અને આ રહી આપણે ડેકોર પ્લાસ્ટ ફેક્ટરી. આ જૂની ફેક્ટરી. નવીમાં જઈશું. અને આ નવીનો પ્લાન્ટ તમે જોઈ શકો છો. આ નવીનો પ્લાન્ટ આ નવો પ્લાન્ટ આવી ગયો છે, ડેકોર પ્લાસ્ટ. જોઈ શકો છો, કામકાજ થોડું થોડું ચાલુ જ હતું, હાલ બંધ કર્યું હશે. બધી ગાડીઓ ભરાય છે જો. ચલો મિત્રો, નીકળી જઈએ એમ બહાર. ખબર નહીં કિલો અમારો આપણે આવી ગયા છે ડેકોર પ્લાન્ટ. જો આ પ્લાન્ટ રહ્યો આખો નવો પ્લાન્ટ. ગાડીઓ ભરાઈ છે બધી. હલે હુંથી બંદા વંદનભાઈએ વાયરનું બોક્સ કાઢ્યું છે. આ બધું વાયર છે એમાં. 20 કિલો હક બંદા વધારે હલે કેટલા કિલોનું હા 25. હવે આ તો લેવાનું છે. વંદન તું તાકાત વાળું છે. લે હાઈટ બે આલી મને. હા તું આ બાજુ ડાબી બાજુ પકડ. આ બાજુ પકડ. આ બાજુ જા. હા કામે વળગી જઈએ છીએ. કામે વળગી જઈએ છીએ. કામ કરવાનું જલા જતા હું માયમું હેડ. તો આ પ્લાન્ટ રહ્યો તમે જોઈ શકો છો. આ પ્લાન્ટની અંદર પહોંચી ગયો છું. આ બધી સીટો રહી. આ બધી સીટો છે અલગ અલગ કલરમાં ડિઝાઇનમાં. જો આ મોટી ડિઝાઇન છે 22 ગુણ્યા
7494 જે હોય બસ આ કેટલી છે સાઈઝ અલગ અલગ પટ્ટીઓ છે આ બધી. આ કેટલો મોટો પ્લાન્ટ છે જુઓ. ત્યાં હા મેની સાઈડ છે જૂનો પ્લાન્ટ છે અને આ રહ્યો આ જો આ હા મેની સાઈડ તમને દેખાય છે ને આ એમનો જૂનો પ્લાન્ટ છે. તે જગ્યા પર પણ શું કીધું કેમેરાનું વાયરિંગ ઇન્સ્ટોલેશન અમે કરીશું અને અહીંયા પણ અમારા કરવાનું. તો તમે જુઓ આખા પ્લાન્ટમાં બધી આ વસ્તુઓ પડી છે. આ બધી સીટો જ છે. આ ગોડાઉન છે એમને કે જ્યાંથી ગાડીઓ લોડ કરવામાં આવે છે. આ બધી આ બધું લોડિંગ કરીને અલગ અલગ જગ્યાએ પહોંચાડવામાં આવે છે. અને હોમાં એ ગાલ્લી પર સીટો મેલીને લઈ જવાની આવે છે. હોમાં ગાલ્લી રહ્યા આ ગાલ્લી છે અને આ પર સીટો મેલીને લઈ જવાની આવે છે. સીસીટીવી કેમેરા અહીંયા પણ લાગશે જુઓ. હા અહીંયા આ બધા કેમેરા કેટલું મોટું ગોડાઉન છે જુઓ. આ બધું ગોડાઉન જ છે આવડું મોટું. જગ્યા પેલા પ્લાન્ટની પણ જગ્યા આવડી છે આના કરતાં બી મોટી હશે. સાથે એ તો ડબલ પ્લાન્ટ થઈ જશે. પાછળ એક બીજો પ્લાન્ટ છે એનો તો આપણું ફેવરેટ વસ્તુ આવી રહી ચિંગમ. કારણ કે આપણે પોપારીને બધું કશું ખાતા નહીં. જોઈ શકો પાછળની જગ્યા છે બધી તમને બતાવું. આવું છે ને પાછળ ખાતરનું કોક હોય એવું લાગે છે ને આ પડતર જગ્યા છે. આ એમની જ જગ્યા લાગે છે. સરસ મજાનો બગીચો છે આ જો. અહીંયા આ ઓફિસો છે બધી. હા અહીંયા તમને દૂર સુધી આ બધી ફેક્ટરીઓ દેખાતી હશે જુઓ. આ ફેક્ટરીઓ રહી આ બધી. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલો બધો માલ સામાન પડ્યો છે અહીંયા. રો મટીરિયલ કહેવાય આને. આ બધું રો મટીરિયલ છે. આ સીટો જો કેટલી જગ્યા. હું તો ઉપર ચડીને બતાવું. આ જુઓ આ બધું રો મટીરિયલ્સ. હેલોજનો લગાવીશું કારણ કે રાતે તો બહુ અંધારું લાગે ને એટલે દૂર સુધી લાઇટ જવા દેવી પડે કે એટલે. अपने सपनों को सजाए डेकोर प्लास्ट यूपीवीसी फर्नीचर मैन्युफैक्चर. તમારા હોલસેલમાં ગમે તે લેવું હોય તો તમારે કોઈક દુકાનવાળાનો કોન્ટેક્ટ કરવો પડે. પછી તમને અહીંયાથી માલ સામાન બધું મળી જાય. બાકી ડાયરેક્ટ તો તમને ના મળે. તમારે જે દુકાનવાળાને કોન્ટેક્ટ કરેલો હોય ને ભાઈ ત્યાંથી તમારે કોન્ટેક્ટ કરીને સામાન બધો મંગાવવો પડે. અને આ જોવો છો કેટલું ઊંચું છે. આ ઊંચી જગ્યા ઉપર અમારે ચડવાનું છે અને એ વાયરિંગ કરવાનું છે પાછું. આ હેલોજન તમે જોઈ શકો છો કેટલા લાગી છે. આ તો એ થોડું નીચું છે પણ પેલું તો વધારે ઊંચું હતું. અમે એક જગ્યાએ જતા ને આપણે સચિનભાઈની જતા કયા ગામ ગોધરા ના આ બાજુ યાર હા ગોધરા બાજુ ગોધરા હા યાર કૌશિકભાઈ વંદરના પેલા શેઠ છે. પાછળ જોવો છો આ બધી કોર કેમેરા લગાવવાના છે એટલે ઘણું વાયરિંગ 40 કિલો જેટલું વાયર જતું રહે. અને કૌશિકભાઈ પ્લાન બતાવે છે કે કઈ જગ્યાએ આપણે કેમેરા ફિટ કરવાના છે એમ. અને એટલે આપણે વર્કરો છે અહીંયા ગોડાઉનમાં. આ પાછળ તમે જોઈ શકો છો વર્કરો છે. શું બોલો નથી કામ થયું હતું. આ જયેશભાઈ અમારા નંદાનગર છે. આ જયેશ હું વાત કરતી હતી. હિંમતપુરના છે.
બે માણસો કાકો ભત્રીજો. ના પાછળ એરિયા તો તમને બતાવી હતી બહાર દેખાય જો આ પાછળ બધું કામકાજ ચાલુ છે. એ ભાઈ નવો પ્લાન્ટ કોઈક બને છે પાછળ જોઈ શકો છો. બારી મને તમને બતાવું છું. કામકાજ ચાલુ છે. આ ચીજ બને છે. પ્લાન બતાવે છે પાછળ પાછળ જઈએ છે પછી ફોલો કરી હાલ જોઈ લઈએ બસ જતા રહે બતાવી જયેશભાઈ પ્લાન મને બતાવી તારે પછી હું અગાડી બધું ડિસિઝન લેવું અમે. જો આ બધી સીટો રહી અલગ અલગ કલરની. તો મિત્રો ચલો હવે બધું કોમ કરીએ. હા ભાઈ કોમ કરે છે. આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. ચલો વળી પાછા મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.